હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે નેચરલ તરબૂચની કેન્ડી બનાવીએ. તો આ કેન્ડી આપણે કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર એકદમ સહેલી રીતે બનાવીશું. આ કેન્ડી એટલી સરસ બને છે કે બાળકોથી લઈને મોટા બધાને ભાવે. તો ચાલો આ નેચરલ તરબૂચની કેન્ડી બનાવવાની રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ગરમીની શરૂઆત થાય અને કંઈક ઠંડુ ખાવાનું મન થાય તો તેના માટે આજે આપણે એક સરસ મજાની ગુલ્ફી બનાવીશું. તો વોટરમેલનની સરસ ગુલ્ફી બનાવીશું. એના માટે મેં છે ને એક તરબૂચ સરસ મજાનું લીધું છે. તો આ રીતે ડગરી કઢાવીને લીધું હતું. તો એકદમ લાલ સરસ મજાનું લીધું છે. તો આને છે ને આપણે નાના નાના ટુકડા કરી લઈશું. તરબૂચને છે ને આ રીતે આપણે કાપી લઈશું. આપણે છે ને આ તરબૂચને આપણે મોટા મોટા ટુકડા કરવાના છે. આપણે મિક્સર જારમાં ક્રશ કરશું એટલા માટે. તરબૂચના છે ને આપણે સરસ મોટા મોટા ટુકડા કરી લીધા છે. તો અંદર છે ને તરબૂચના બિયા હોય છે તે આપણે કાઢી લઈશું. આપણે છે ને તરબૂચના પીસમાંથી બધા બિયા કાઢી નાખ્યા છે. હવે છે ને આપણે આ મિક્સર જાર લઈશું એક. અને એમાં આ બધું તરબૂચને આપણે એડ કરી દઈશું પીસવા માટે. થોડું આપણે નિમક એડ કરશું. આપણું તરબૂચ છે ને એકદમ સરસ મીઠું જ છે, પણ જ્યારે આપણે તરબૂચને ક્રશ કરીએ એટલે પાણીનો ભાગ થાય તો થોડું મોરું પડી જાય, એટલા માટે આપણે થોડી ખાંડ એડ કરશું. હવે છે ને આપણે પીસી લઈશું. આપણે છે ને તરબૂચમાંથી એકદમ સરસ ઝીણું આપણે જ્યુસ કરી નાખ્યું છે. તો એક બાઉલ લીધું છે અને ઉપર ગળણી રાખ્યું છે. તો એમાં છે ને આપણે આ જ્યુસને ગાળી લઈશું. આપણે છે ને તરબૂચમાંથી એકદમ સરસ મજાનું જ્યુસ આપણે કાઢી લીધું છે. તો આપણે કોઈ પણ કલર કે પ્રિઝર્વેટિવ કોઈનો ઉપયોગ નથી કર્યો અને નેચરલ કલર છે, જો એકદમ સરસ છે. તો હવે છે ને મેં એક ગુલ્ફીનો મોલ્ડ લીધું છે, તો એમાં આપણે એડ કરતા જઈશું. હવે છે ને આપણે આ સ્ટીક લગાવી દઈશું. હવે છે ને આપણે ગુલ્ફીના મોલ્ડમાં તો આપણે ભરી દીધું. તો થોડું આપણે તરબૂચનું જ્યુસ બચ્યું છે, તો મેં છે ને આ ચોકલેટનું મોલ્ડ આવે છે, આપણે ઘરમાં વેસ્ટેજ પડ્યું જ હોય છે, તો એનો પણ આપણે ઉપયોગ કરીશું.
આપણે ગુલ્ફીનું મોલ્ડ ભર્યું અને ચોકલેટનું મોલ્ડ ભર્યું, તો પણ હજી થોડું જ્યુસ આપણે બચ્યું છે. તો મેં છે ને આવા નાના કાચના ગ્લાસ છે ને એમાં પણ આપણે જમાવશું. કાચના ગ્લાસ ઉપર આપણે સિલ્વર ફોઇલ કાગળ લગાવી દઈશું આ રીતે. શું બરફના ક્રિસ્ટલ ના જામે. અને વચ્ચેથી છે ને એક કાણું પાડી દઈશું અને આ સ્ટીક લગાવી દઈશું. હવે છે ને આ ચોકલેટના મોલ્ડ ઉપર પણ આપણે સિલ્વર ફોઇલ કાગળ લગાવી દઈશું. આમાં છે ને આપણે હળવા હાથે લગાવવું, એટલે શું અંદરનો જે જ્યુસ હોય ને બહાર ના નીકળે. આપણે છે ને ગુલ્ફી માટેના મોલ્ડ બધા એકદમ સરસ ભરાઈ ગયા છે. તો આપણે આ મોલ્ડને આપણે 24 કલાક માટે ડીપ ફ્રીઝમાં રાખી દઈશું. એક રાત માટે છે ને આ ગુલ્ફીને મેં ફ્રીઝમાં રાખી દીધી હતી. તો અત્યારે છે ને બહાર કાઢી લીધી અને એકદમ સરસ જામી ગઈ છે. આને છે ને આપણે કાઢી લઈએ ગુલ્ફીને. મેં છે ને એક પાણીનું એક બાઉલ લીધું છે, તો એમાં છે ને આપણે પેલા ઉપરનો કાગળ હટાવી લઈશ. મેં આ રીતે આમ ડીપ કરશું પાણીમાં. એકદમ સહેલાઈથી સરસ નીકળી જાય છે. પછી ને આપણે પ્લેટમાં ગોઠવી દઈએ. હવે છે ને એવી જ રીતે આ ગુલ્ફીને આપણે પણ કાઢી લઈએ. તો એના ઉપર છે ને હું આ રીતે પાણી રેડીશ. તો એ પણ એકદમ સહેલાઈથી નીકળી જાય છે. તો આપણે છે ને આ બધી ગુલ્ફીને આપણે બહાર કાઢી લીધી. હવે છે ને મેં આ ચોકલેટનું મોલ્ડ લીધું હતું ને એમાં પણ આપણે નાના નાના બાઇટ્સ બનાવ્યા હતા. તો એને પણ આપણે ખોલીને ચેક કરી લઈએ. ઉપરનું કાગળ છે ને આપણે હટાવી લઈશું. આને આપણે પાણીમાં ડીપ નહીં કરી તો પણ એકદમ આસાનીથી નીકળી જશે. જો આ રીતે. આપણે છે ને તરબૂચમાંથી એકદમ સરસ ટેસ્ટી ફૂલ આપણે ગુલ્ફી બનાવી છે. તો આમાં નથી આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો કે નથી દૂધનો ઉપયોગ કર્યો કે માવાનો કે કોઈ પણ ચીજનો ઉપયોગ કર્યો નથી. એમ જ એટલી સરસ મજાની ટેસ્ટી ફૂલ આપણી ગુલ્ફી બનીને તૈયાર છે. તો હું તમને કાપીને બતાવી દઉં. એકદમ સરસ તરત જ કપાઈ જાય છે અને પોચી રૂ જેવી થઈ છે. આપણે એકદમ સરસ તરબૂચમાંથી ગુલ્ફી બનાવી છે. જો મારી આ ગુલ્ફીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ગુલ્ફીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.